રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીના પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનાર યુવક યુવતીઓ માટે આજ રોજ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી છે। રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1 જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો। આગામી 8 જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે।